من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم भाइयों बहनों मारा मावित्रो अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुह. એક બીમારીનું અહેસાસ. આજે એસ્પેરન્સ de vie ainsi એટલે 80 વર્ષનું હોય છે, પણ જ્યારે બીમારી હોય તો તે એસ્પેરન્સ de vie ઓછી થાય છે. પણ એક બીમારીનું દાખલો લઈએ, ડિયાબેટનું. જેને ડિયાબેટ હોય છે તેને 8 થી 10 વર્ષ એસ્પેરન્સ de vie માં ઓછું થાય છે. આજે આપણે એક બીમારીને જોશું કે જે 25% જીવનને ઓછું કરે છે. એટલે એક માણસ જેને તે બીમારી હોય 80 વર્ષમાં બદલીમાં 16 વર્ષ જીવશે. અલ્લાહ સુબ્હાનહુ તઆલા કુરઆને પાકમાં ફરમાવે છે, સૂરે બકરામાં આયત 214, શું તમે એમ ધારી લીધું છે કે તમે જન્નતમાં જાશો જ્યારે અત્યાર સુધી તમારા ઉપર પરીક્ષા નથી આવી, જેવી રીતે તમારા બાપ દાદા ઉપર પરીક્ષા આવી ગઈ, તેઓ ઉપર એવી મુસીબત અને બીમારી આવી પડ્યા કે તેઓ ધ્રુજી ગયા, અહીં સુધી કે રસૂલ તથા તેની સાથે ઇમામ લાવનારાઓ ચીસ પાડ્યા. હવે અલ્લાહની મદદ ક્યારે આવશે? ગભરાઓ નહીં, ખરેખર અલ્લાહની મદદ નજદીક છે. સલવત. જેમ આયતમાં લખેલું છે, બધાની પરીક્ષા લેવામાં આવશે અને જન્નતમાં જવા માટે મુસીબત અને બીમારીનો સામનો કરવો પડશે, મહેનત કરવી જોશે. અને હર જમાનામાં તેની મુસીબત અને બીમારીઓ છે. આજે અને આ તકરીર દરમિયાન આપણે સાથે મળીને એક બીમારી બારામાં ચર્ચા કરશું કે આજના જમાનામાં લાગુ પડી શકે છે. તે બીમારી શું છે, તેની નુકસાની અને ખરાબ અસર શું છે અને શું આપણને લાગુ પડે છે. આજે આપણે સાથે ડાયગ્નોસ્ટિક કરશું, જોવા માટે કે તે બીમારી આપણને લાગુ પડે છે કે ના. ઇલાજની વાત આજે નહીં કરીએ, બસ આજનો મકસદ એ છે કે આપણે તે બીમારીનો અહેસાસ કરીએ અગર તે આપણને લાગુ પડે તો. પહેલે તે બીમારી બારામાં તમને થોડોક અંદાજો આપું. પહેલું, જેને તે બીમારી લાગુ પડે છે તેની બાકીની જિંદગી લગભગ 25% કામ થઈ જાય છે. ઘણા નાનપણથી તે બીમારી હોય છે તો આપણે હિસાબ કરીએ. અગર એક શખ્સ 80 વર્ષ જીવવાનો હોય તો તે બદલીમાં 16 વર્ષ જીવશે. બીજું, તે જીવનના તમામ કારણોને દૂર કરશે અને તમારા મકસદો પહોંચતા અટકાવે છે. તે માટે કંઈ કામ કરવું ઉકલતું નથી, કામ અથવા એક્ટિવિટીમાં કંઈ રસ નથી મળતું અને ઉદાસી, ડિપ્રેશન અને એન્ઝાયટીમાં વધારો કરે છે અને માયુસી મહેસૂસ કરાવે છે. ત્રીજું, ધ્યાનની શક્તિ ઓછી કરે છે. ચોથું, એકબીજા સાથેનું કોમ્યુનિકેશનને તોડે છે અને તેના થકી બીજાની વાતમાં ધ્યાન નથી આપતા. પાંચમું, નીંદરને ખરાબ કરે છે. છઠ્ઠું, આંખની નુરાની ઓછી કરે છે. સાતમું, બચાવ માટે તે બીમારી વધારે ખતરનાક છે. મોઢેથી બોલતા શીખે છે, ધ્યાનની કમી, નીંદરમાં ખરાબી અને વગેરે, અને તે નુકસાન પછી ભણતરમાં અસર કરે છે. આ તમારી સમક્ષ અમુક ખરાબ અસર પેશ કરી. હવે તમે મને કહો, તે બીમારી શું હોઈ શકે? આ કેન્સર, અલ્ઝાઇમર, થોડુંક વિચાર કરે. સમજી ગયા હશો, તે છે ફોન અને સોશિયલ મીડિયા, એટલે રેઝો સોશિયોમાં ગુલતાન રહેવું, એટલે ફોનની એડિક્શન. મારા મિત્રો માટે એટલે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટિકટોક, સ્નેપચેટ, વોટ્સએપ, યુટ્યુબ વગેરે ઉપર રહેવું અને ટાઈમ પસાર કરવો. અને તમને કીધું હતું કે આજનો મકસદ એ છે કે આપણે આંખ ખોલીને અહેસાસ કરીએ તે બીમારીનું,
અને સૌ પોતપોતાને સવાલ કરે કે શું આ બીમારી મને લાગુ પડે છે કે ના. પહેલું નુકસાન. તમને કીધું હતું કે બકીનું જીવનને 25% ઓછું કરે છે. તમને પુરાવું આપું. લ્યો તમારા ફોન અને જાઓ ખેગલાજમાં, ત્યાં દેખોમાં અને તમે જો કેટલું કે છે. 3 વાર સલવત પરો. મોહમ્મદ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. તમે જોઈ લીધું, મોયન 4 કલાક દિવસમાં એક જવાન તેના ફોન ઉપર પસાર કરે છે. 4 કલાક હિસાબ કરો. દિવસમાં 24 કલાક હોય છે, એમાં 8 કલાક સૂવામાં જાય છે, એટલે 24માં 8 ઓછા કરે છે તો રહ્યા 16 કલાક. અને 4 કલાક 16 કલાકના 25% થાય છે, એટલે આપણે આપણી જિંદગીના 25% ફોનને દઈએ છે અને એમ કહેવા 25% ફેંકી દે છે. 25% એટલે જે શખ્સ 80 વર્ષ જીવવાનો હોય તે શખ્સ 20 વર્ષ ફોન આજ ઉપર પસાર કરશે. 20 વર્ષ સવારથી સાંજ સુધી કંઈ બીજું કરવા વગર. અને તે 20 વર્ષમાં શું હાસિલ કરશે, શું ફાયદો ઉપાડશે? આવનારી તકરીરમાં જોશું કે 4 કલાકમાં કેટલું આપણે ફાયદો ઉપાડે છે અને કેટલું આપણે ટાઈમને વેડફી નાખે છે. અને આવનારી તકરીરમાં તમને સમજાવશું એક નુકસાનના કારણે અને ઇન્શાલ્લાહ આપણે ઈલાજ શોધશું. આપણે કાલે જોશું કે આ બીમારી કેવી રીતે કામ કરે છે, કેવી રીતે ફોન અને રેઝો સોશિયો અથવા સોશિયલ નેટવર્ક ઉપર રહેવું આપણા મગજને કાબૂમાં રાખે છે અને બરબાદ કરી નાખે છે, મગજને બરબાદ કરી નાખે છે. તમારું ટાઈમને વધારે નહીં લો, પણ એક ચીજ આપણે કીધું કે ફોન આપણું ધ્યાનને ઓછું કરે છે, તો વિનંતી છે કે મજાલીસ દરમિયાન ફોનને મોડ આવ્યુંમાં રાખે અથવા કમસે કમ સાંજે અથવા વાઈફાઈને બંધ કરી નાખે, જેથી કરીને ધ્યાનથી મજાલીસને સાંભળી શકે. વસલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.